નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે લોજિકલ રીઝનિંગના વિડીયોમાં જોઈશું ક્રમ કસોટીના કેટલાક પ્રશ્નો. પ્રશ્ન એક આપેલ છે કે એક હરોળમાં સંજયનો ક્રમ ડાબી બાજુથી 14મો આપેલો છે તથા જમણી બાજુથી 41મો આપેલો છે. તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? એટલે ટોટલ વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. જો સૂત્ર યાદ રાખવું પડશે કુલ સંખ્યા માટે. જો ડાબી બાજુથી ક્રમ આપેલો છે અને જમણી બાજુથી પણ આપેલો છે, તો કુલ સંખ્યા બરાબર કરવાનું શું? ડાબી બાજુથી ક્રમ પ્લસ જમણી બાજુથી ક્રમ, આ બંનેનો સરવાળો કરવાનો છે અને માઇનસ કરવાના છે 1. વિચારો કે કોઈ એક લાઈન છે આવી રીતે, અહીંયા વચ્ચે કોઈ વ્યક્તિ બેઠેલો છે અને ડાબી બાજુથી ક્રમ આપેલો છે, જમણી બાજુથી ક્રમ આપેલો છે. આપણે જો બંનેનો સરવાળો કરીએ મતલબ શું થયું? આ જે વ્યક્તિ છે એ કેટલા વખત કાઉન્ટ થયું છે? 2 વખત કાઉન્ટ થયું છે. એના માટે આપણે એક વખત શું કરવાનું? માઇનસ કરી દેવાનું. ડાબી બાજુથી ક્રમ એનો કેટલો છે? 14મો છે, લખી દો 14. પ્લસ જમણી બાજુથી કયો છે? 41મો છે, ત્યાં લખી દો 41. માઇનસ કરી દેવાનો છે 1. 41 માં 4 એડ કરીએ એટલે 45 પ્લસ 10 એટલે કે 55 માઇનસ 1 એટલે કે 54. 54મો ક્રમ એટલે 54 શું હશે? કુલ વ્યક્તિ હશે. ઓપ્શન નંબર સી શું થઈ ગયું? આન્સર. આવી રીતે ના કરવું હોય તો કરવાનું શું? જો કયો ડાબી બાજુથી ક્રમ છે? 14મો છે, આ બાજુથી 41મો છે. એટલે કે આ વ્યક્તિનો ક્રમ 14મો છે, તો એની લેફ્ટ સાઈડમાં વ્યક્તિ હશે, ટોટલ 13 વ્યક્તિ હશે. અને એની જમણી બાજુ જો અહીંયા 41મો નંબર છે, બીજા કેટલા વ્યક્તિ હશે? 40 હશે. તો 40 પ્લસ 13 કરી દેવાના. 40 પ્લસ 13 જો કેટલા થશે? 53 થાય છે. એમ આ વ્યક્તિને આપણે એડ કરી દઈએ એટલે પ્લસ 1 એટલે કે 54. આવી રીતે આપણે લોજિકથી પણ ગણી શકીએ છીએ. આગળ બીજો દાખલો જોઈએ કે એક વર્ગમાં 60% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ યાદીમાં જે રામ છે એનો ક્રમ ઉપરથી કયો છે? 17મો છે અને નીચેથી 14મો હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? જો પ્રશ્ન ધ્યાનથી જોવાનો. 60% વિદ્યાર્થીઓ કેવા થયા છે? નાપાસ એટલે કે ફેલ થયા છે. આ યાદીમાં એક જે નાપાસની યાદી છે, આ યાદી એમાં રામનો ક્રમ આપેલો છે. કુલ વ્યક્તિ શોધવાના છે પહેલા. તો રામનો ક્રમ છે નાપાસ વિદ્યાર્થી બરાબર. જો રામનો ક્રમ ઉપરથી આપેલો છે તો અહીંયા લખી દો પહેલા ઉપરથી ક્રમ પ્લસ નીચેથી ક્રમ આપેલો છે. આમાં પણ આગળ કર્યું તો એ જ રીતે માઇનસ કરી દેવાનું 1. કેમ? ઉપરથી ગણ્યો હોય નીચેથી ગણ્યો હોય, વ્યક્તિ છે 2 વખત આવ્યો હોય એટલા માટે. 17મો છે, 17 પ્લસ 14 છે, માઇનસ 1. 17 માં આપણે 4 એડ કરીએ એટલે કેટલા થાય? 21 પ્લસ 10 એટલે કે 31 માઇનસ 1 એટલે કે 30. જો અહીંયા 30 છે, જવાબ છે શેનું આવે છે? નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યાનો. અહીંયા પૂછ્યું છે શું? કે કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? ટકાવારી આપેલી છે. અહીંયા નાપાસની ટકાવારી આપેલી છે કે 60% કેવા થયા છે? ફેલ થયા છે. એની સંખ્યા કેટલી મળી? 30. ટોટલ વ્યક્તિ શોધવાના છે. ટોટલ કેટલા હોય? 100% એ ટોટલ કહેવાય. 100% બરાબર ક્વેશ્ચનમાં. તો અહીંયા ડાયરેક્ટ પણ ગણી શકે. જો 60 છે અને 30 છે, 60 ના અડધા 30 થાય છે, તો 100 ના અડધા કેટલા થઈ જાય? 50. સાદુરૂપ આપવું હોય તો આવી રીતે આપી શકીએ આપણે. ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 30 થાય, છેદની અંદર આવી જાય 60. 30 ગુણ્યા 2 60, 2 અહીંયા કેટલા આવશે? 50. તો જવાબ શું થઈ ગયો આપણો? 50. એટલે કે કુલ વિદ્યાર્થી કેટલા હશે? 50 હશે. ઓપ્શન નંબર ડી આ શું થઈ ગયું? આન્સર. આવી રીતે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. વિદ્યાર્થીઓની એક હરોળમાં જે રામનો ક્રમ છે ડાબી બાજુથી 10મો છે, જ્યારે શ્યામનો ક્રમ છે જમણી બાજુથી 15મો છે. હવે તેઓ પરસ્પર અદલા બદલી કરે છે. જો આ જે ક્વેશ્ચન છે એ ક્લાસ 1, 2 અથવા એસએસસી ની અંદર અથવા બેંકની અંદર પૂછાતો હોય છે. ક્લાસ 3 ની અંદર આવો જે ક્વેશ્ચન છે આવશે, આવવાના ચાન્સ બહુ જ ઓછા છે. એક હરોળ આપેલી છે આવી રીતે એક સ્ટ્રેટ લાઈન છે. એમાં રામનો ક્રમ છે ડાબી બાજુથી કયો છે? 10મો છે. તો અહીંયા એક જગ્યાએ રામ લઈ લઈએ. ડાબી બાજુથી કયો ક્રમ છે એનો? 10મો છે. આવી રીતે એરો કરેલો છે. જો એરો છે ડાબી બાજુ ચાલુ થાય છે એટલે શું કહેવાય? ડાબી બાજુથી. શ્યામનો ક્રમ જમણી બાજુથી 15મો છે. આવી રીતે લાઈન છે. અહીંયા કોણ છે? શ્યામ છે. જમણી બાજુથી 15મો આવી રીતે છે. હવે તેઓ પરસ્પર સ્થાનની અદલા બદલી કરે તો સ્થાનની અદલા બદલી કરશે એટલે મતલબ કે રામની જગ્યાએ શ્યામ આવી જશે ને શ્યામની જગ્યાએ રામ આવી જશે.
અહીંયા આપણે ચેકિંગ નથી રાખવું, ફરીથી દોરી દઈએ. 1 હરોળ છે, આવી રીતે છે. અહીંયા કોણ બેઠું હતું? રામ હતું ને અહીંયા શ્યામ હતું. આ જે નંબર છે, આ જે સ્થાનનો, એ તો સેમ જ રહેવાનો છે. અહીંયા 10, અહીંયાથી આવશે જમણી બાજુથી કયો આવશે? 15મો. રામની જગ્યાએ શ્યામ, તો આ જે રામ છે આવી રીતે આ જતો રહેશે, અહીંયા શ્યામ આવી જશે, અહીંયા આવશે રામ. ખ્યાલ આવ્યો છે? હવે આગળ શું આપેલું છે? જો સ્થાનની અદલા બદલી કરી દીધી, તો રામ છે ડાબી બાજુથી 25મા ક્રમે આવે છે. કયા બાજુથી? ડાબી બાજુથી. કોણ? રામ. રામ અહીંયા આવ્યો છે. આ જે એરો જે આપણે લખે છે 15 15 તો પહેલાથી લખે છે. ડાબી બાજુથી 25મા ક્રમે આવે છે, તો આ ડાબી સાઈડ થાય. તો અહીંયાથી આજે રામ સુધી આપણે જઈએ તો એ કેટલા થાય છે? 25 થાય છે. તો જમણી બાજુથી શ્યામનો ક્રમ કેટલામો હશે? શ્યામ છે એનો આપણે જમણી બાજુથી શોધવાનો છે. જો અહીંયા એક એરો છે, આજે રામ સુધી બંને એરો આવી ગયા છે. આપણે પહેલા શું કરીએ? રામનું સ્થાન સુધી લઈએ માટે. તો પહેલા કુલ સુધી લઈએ. તો રામ માટે કુલ શોધવા હોય તો જો એનો ડાબી બાજુથી નંબર કયો છે? 25મો છે, પ્લસ જમણી બાજુથી કયો છે? અહીંયા 15મો છે. ફરી તો +15, માઇનસ કરી દેવાના છે 1. ખ્યાલ આવ્યો છે? કેમ કે રામ છે 2 વખત કાઉન્ટ થયો છે એટલા માટે. 25 + 5 30 + 10 40 -1 એટલે કે 39. આ શું મળ્યું? કુલ. ખ્યાલ આવ્યો છે? કુલ મળ્યું છે. હવે શ્યામનો આપણે શોધવાનો છે. જો કુલ છે એમાંથી શ્યામનો નંબર ડાબી બાજુ કયો છે? 10. આપણે માઇનસ કરી દઈએ. 39 - 10 તો અહીંયા થઈ જાય 29. આ 29 છે, જવાબ કહેવાશે નહીં. કેમ? જો ટોટલમાંથી આપણે 10 માઇનસ કરીએ એટલે શું થાય? આખું શ્યામ માઇનસ થઈ ગયું છે. +1 કરવા પડશે એટલે 29 + 1 એટલે કે 30. તો શ્યામ છે એનો જે નંબર છે જમણી બાજુથી કયો થવાનો છે? 30 નંબર થવાનો છે. તો ઓપ્શનમાં અહીંયા 29 24 અહીંયા ટાઈપિંગમાં ભૂલ છે, અહીંયા આવશે 30. જવાબ શું થવાનો છે? સાચો 30 થવાનો છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓની સફળ એટલે કે પાસ થયેલા વિદ્યાર્થીઓની યાદીમાં મહેશનો ક્રમ છે ઉપરથી 17મો અને નીચેથી કયો છે? 33મો છે. 6 વિદ્યાર્થીઓ નાપાસ થયા તથા 5 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર હતા. તો ક્લાસના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો પહેલા તો હજી કયા સફળ થયેલા કે પાસ થયેલા યાદી છે, તો કુલ પાસ થયેલા વિદ્યાર્થી. તો કુલ પાસ કેટલા થયા છે? તો મહેશનો ક્રમ કયો છે? ઉપરથી 17મો. જો ઉપરથી ક્રમ પ્લસ નીચેથી ક્રમ માઇનસ શું કરવું પડશે? આપણે 1 કરવા પડશે. 17મો છે 17, અહીંયા +33 છે 33 કરી દો, માઇનસ કરી દેવાના છે 1. 33 + 7 40 + 10 એટલે કે 50 - 1 એટલે કે 49. આ શું થાય છે? કુલ પાસ. ખ્યાલ આવ્યો છે? જો 6 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તથા 5 વિદ્યાર્થી ગેરહાજર હતા, તો કુલ શોધવા હોય આપણે કુલ વિદ્યાર્થીઓ બરાબર પહેલા તો પાસ થયેલાની સંખ્યા પ્લસ નાપાસની સંખ્યા પ્લસ ગેરહાજર. તો જો પાસ કેટલા થયા હતા? અહીંયા ટોટલ 49, એ લઈ દો 49, પ્લસ 6 વિદ્યાર્થી નાપાસ થયા હતા, 6 + 5 ગેરહાજર હતા, અહીંયા લખી દો 5. જો 49 + 1 50 + 5 55 + 5 કરીએ એટલે 60. આ શું થયું? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો ઓપ્શન નંબર ડી આ શું થઈ ગયું? આન્સર. એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો 60 હશે. તો પ્રશ્ન એકદમ સરળ છે, પરંતુ કરવાનું શું? એ ધ્યાનથી જોવાનું. એ સફળ આપેલું છે અથવા પાસ આપેલા હોય અથવા અસફળ આપેલા તો શું થાય? પાછું ફેલ થાય. તો જો આગળ બીજા ક્વેશ્ચન જોઈએ તો તમારે જો પ્રેક્ટિસ કર્યો તો આના પણ અલગથી વિડીયો મૂકેલા છે. તો એકદમ સારી રીતે ગણિત શીખવું અથવા રીતની શીખવું હોય તો જવાબ નોંધોની તૈયાર કરે તો પણ એના માટે અલગથી વિડીયો મૂકેલા છે. પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ શકો છો. વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. આગળ પ્રશ્ન જોઈએ. 30 વિદ્યાર્થીઓની એક હરોળમાં અજયનો ક્રમ છે ડાબેથી 12મો હોય તો જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો હશે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ક્યાંથી શોધવાનું છે આપણે? તો જમણી બાજુથી. અત્યાર સુધી આપણે કુલ શોધતા હતા. તો જો કુલ અહીંયા આપેલા છે 30, તો કુલ સંખ્યા અહીંયા લખી દેવાની છે. બીજો ક્રમ કયો આપેલ છે? ડાબી બાજુથી. આ એમાંથી માઇનસ કરી દો. જો કુલમાંથી આપણે 12 નંબર માઇનસ કરી દઈએ ટોટલ, તો
શું થયું? આ અજય આખો માઇનસ થઈ ગયો છે, પ્લસ કરવો પડશે 1. 30 માઇનસ 12, 30 માંથી 10 જાય તો 20, 20 માંથી આપણે 2 માઇનસ કરીએ એટલે 18, 18 પ્લસ 1 એટલે થયા 19. તો જો અજયનો જે જમણી બાજુથી ક્રમ કયો થવાનો છે? 19મો થશે. ઓપ્શન ડી આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવ્યો છે? આવી જ રીતે વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.